અંત્ય પ્રકરણનું છેલ્લું વચનામૃત તમે વાંચી લેજો. અને ઉપનિષદો તો સ્પષ્ટ બોલ્યા, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, ઈશ્વર એક જ છે. મારે તમને બધાને એટલા માટે આ વાત કહેવી, ઇસ્લામ ધર્મમાં એકેશ્વરવાદ છે. આખા વિશ્વનો મુસલમાન ગમે ત્યાં રહેતો હશે, અલ્લાહ એક જ. ક્રિશ્ચનમાં એકેશ્વરવાદ છે. આખા વિશ્વના કોઈ બી દેશમાં રહેનારો ક્રિશ્ચન હશે, ગોડ એક જ. આપણે હિન્દુઓમાં અવતારવાદ આવ્યો. અવતારવાદને કારણે અલગ અલગ ભગવાનના અવતારો થયા. અને પછી તો ભાઈ હવે અત્યારે તો તમે જુઓ, થોડા સમયમાં જે પોતાના ગુરુઓ હોય એને બી લોકો હવે ભગવાન તરીકે રાખવા લાગ્યા અને ભગવાન તરીકે પૂજવા લાગ્યા. એટલે ભગવાનો દિન પ્રતિદિન વધતા જાય અને એને કારણે આપણો હિન્દુ સમાજ વિભાજિત થતો જાય. તો મારે કહેવું છે કે ઈશ્વર એક જ છે. જો બધા હિન્દુઓને એક કરવા હોય ને તો વૈદિક મત એકેશ્વરવાદમાં મારે ને તમારે જાવું જ નહીં, કે બધાનો માલિક ઈશ્વર એક જ છે. હું આ વાત બહુ સાયન્ટિફિકલી શાસ્ત્રોક્ત રીતે કરું કે બે જ તત્વ દુનિયામાં છે, ચેતન અને અચેતન. ચેતન જેને જ્ઞાન થાય ચેતન, જેને અનુભવ થાય ચેતન, અને જેને અનુભવ કોઈ નો થાય અચેતન જડ વસ્તુ. એ અચેતનના રચયિતા અને ચેતનના કર્મફળ પ્રદાતા જે છે એ જ ઈશ્વર છે. અને એવા ઈશ્વર છે તો એ એક જ છે, એ અનેક નથી. એક બ્રહ્માંડ બનાવનારા બીજા ભગવાન ને ઓલું બ્રહ્માંડ બનાવનારા બીજા ભગવાન, અને ભારતના લોકોના કર્મો ફળ દેનારા જુદા ભગવાન, અમેરિકાના લોકોના કર્મ ફળ દેનારા જુદા ભગવાન, હિન્દુઓના કર્મ ફળ દેનારા જુદા ભગવાન, મુસલમાનોના કર્મ ફળ દેનારા જુદા ભગવાન. આવું તમને શક્ય લાગે છે? આવું શક્ય તમને લાગતું હોય તો અનેક ભગવાન માનવા, અને અનેક ભગવાન હોય તો એમાંય ડખો થયા વિનાનો રહે જ નહીં. એમાંય ડખો થયા વિનાનો રહે જ નહીં. માટે ઈશ્વર એક છે. હિન્દુ માત્રની પાસે મારી અપેક્ષા એટલી રહે, આ એના જે અવતારો થયા બધાને રેસ્પેક્ટ આપો, બધાને આદર આપો. આદર આપવામાં હું બધાને આદર આપવાનું કહું. એટલે હું કહું, રેસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન. આ થિયરીમાં જો આપણે હિન્દુ જાય, અવતારવાદ નાશ નહીં થવાનો, રહેવાનો જ. એટલે અવતારોને આદર આપો. કોઈ બી ભગવાનનો અવતાર થયો એને આદર આપો, એના જીવન ચરિત્રોના ગુણ ગાય, લોકોને સારી પ્રેરણા મળે. રામના ચરિત્રથી, કૃષ્ણના ચરિત્રથી, સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રથી, કે દત્તાત્રેય ભગવાનના ચરિત્રથી, શિવજીના ચરિત્રથી લોકોને સારી પ્રેરણા મળે એ વાત કરો. પણ મને તમને એક વાતનું અનુસંધાન રહેવું જોઈએ કે બધા જ અવતારોનું મૂળ તત્વ ઈશ્વર એક છે. એક જ ઈશ્વર છે. એકેશ્વરવાદમાં જાઓ. આ મારી જે દિલની વાત એ મેં તમને આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એટલે ગુરુ તરીકે મારે જે સંદેશો તમને દેવાનો એ મારે આ દેવો છે કે એકેશ્વરવાદનું પ્રવર્તન કરો.